નમસ્તે મિત્રો, હું હરસિદ્ધિ જાદવ. આપ જોઈ રહ્યા છો KTN એજ્યુકેશન. આજે આપણે ટેલી પ્રાઇમમાં ઓલ્ટર ઓપ્શનની મદદથી કોઈ પણ સ્ટોક આઇટમ, સ્ટોક ગ્રુપ કે સ્ટોક યુનિટ્સમાં ફેરફાર કઈ રીતે કરવો તે શીખીએ. સૌપ્રથમ રાબેતા મુજબ આપણી KTN એજ્યુકેશન કંપની ઓપન કરેલી છે. ત્યારબાદ ઓલ્ટર ઓપ્શન સિલેક્ટ કરશું. ઓલ્ટર ઓપ્શનની મદદથી ઇન્વેન્ટરી માસ્ટર્સમાં સ્ટોક ગ્રુપ, સ્ટોક કેટેગરી, સ્ટોક આઇટમ કે યુનિટ જેમાં આપણે ફેરફાર કરવા માંગતા હોઈએ તેને સિલેક્ટ કરશું. હવે મિત્રો, ક્લોઝઅપ જે નામ છે તેને આપણે રિનેમ કરવું છે, તો તેમાં એન્ટર થઈશું. અહીં મિત્રો ક્લોઝઅપ જે નામ છે તેમાં આપણે રિનેમ કરવાનું છે ક્લોઝઅપ 50 ગ્રામ. ત્યારબાદ મિત્રો તેમના અંડર ગ્રુપમાં થોડી ભૂલ છે, તેમાં ભૂલથી ફૂડ ઓઇલ સિલેક્ટ થયેલું છે, તો તેને આપણે ટૂથપેસ્ટ નામના ગ્રુપમાં એડ કરવું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે લિસ્ટ ઓફ ગ્રુપ્સમાં ટૂથપેસ્ટ નામનું ગ્રુપ અવેલેબલ નથી. તો તેને ક્રિએટ કરવા માટે તેમની શોર્ટકટ કી અલ્ટર C છે, જેની મદદથી આપણે તેમનો અંડર ગ્રુપ ક્રિએટ કરશું. ટૂથપેસ્ટ તેમનું અંડર ગ્રુપ પ્રાઇમરી જ રહેશે. ત્યારબાદ ક્વોન્ટિટીઝ તેમની એડ કરવા માટે યસ ઓપ્શન સિલેક્ટ કરશું. બાકીના ઓપ્શન એઝ ઇટ ઇઝ રાખી અને કંટ્રોલ A થી સેવ કરીશું. હવે મિત્રો યુનિટ ચેન્જ કરવા માટે પીસીસ સિલેક્ટ કરશું, જે ભૂલથી લીટર થયેલું હતું. હવે મિત્રો જરૂરી ફેરફાર આપણે સ્ટોક આઇટમ્સમાં કરી ચૂક્યા છીએ. હવે તેને સેવ કરવા માટે કંટ્રોલ A ની મદદથી સેવ કરશું. તો મિત્રો આવી જ રીતે કોઈ પણ સ્ટોક આઇટમમાં ફેરફાર કરવો હોય તો કરી શકીએ છીએ. અમારી ચેનલને જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.